ઉપાધિનો અંચળો મારો કોરે કરી એક દી એ જીવ ઉપાધિનો અંચળો મારો કોરે કરી એક દી. અમારા લોધિકા ઠાકોર સાહેબ ના દીકરી છે, એને બહુ સરસ ગીતો લખ્યા છે કે હું તો માન સરોવરની હંસલી એ ચાલી મોતી ચણવા રે હું એકલી રે હું તો માન સરોવરની હંસલી એ હું તો માન સરોવરની હંસલી. લોકગીતો છે સાહેબ, લોકોમાંથી આવેલા લોકગીતો. ઝવેરચંદ મેઘાણી ઢેલીબેન મેરાણી પાસે બરાબર ડુંગરમાં ગયેલા સાહેબ લોકગીતો લેવા માટે. અને આજ પણ ભગવદરમાં એ મકાન છે કે જ્યાં ઢેલીબેન બેઠેલા ને મેઘાણી સામે ગીતો લખેલા. અને લોકગીતો પણ એવા અને વેદનાના લોકગીતો. મેં પૂજ્ય મોરારી બાપુ અમે બધા બેઠા હતા ને ભાઈ પાલુભાઈ, તારે એક ચર્ચા નીકળી કે કચ્છ ને સૌરાષ્ટ્ર બે પ્રદેશ એવા છે કે બેનું દીકરીઓ આંટો દેવા આવે હાથમ આઠમ કરવા અને રાહડા લેવા જાય એ આનંદનું પ્રતીક છે. રાહડા છે એ આનંદ વ્યક્ત કરવાનું છે, પણ અમારે કચ્છ અને સૌરાષ્ટ્રની બેનું દીકરીઓ રાહડા લેવા જાય ને તો એ દુઃખ વ્યક્ત કરીને આવે સાહેબ. રાહડો ગીત દુઃખ હોય નહીં, રાહડામાં ગાઈ નાખે. બારાડીમાંથી અમારે માણેકવાડા કેશોદ તાલુકાનું અમારું ગામ, ત્યાં એક બેન આવેલા, શું નામ હીરબાઈબેન આવેલા. અને અમારી દીકરીઓ બધી રાહડા લેવા ચોકમાં આવેલી. હીરબાઈબેન ને સાસરામાં દુઃખ હતું એટલે એ પોતે પિતાને ત્યાં રહેતા હતા, એટલે બેઠા હતા ઉદાસ થઈને. એમાં અમારી દીકરી કીધું હીરબાઈબેન એક તમે રાહડો લ્યો ને અને એક રાહડો ગૌરાવો. પણ પછી એ તો વેદના હતી ને, દુઃખ લઈને બાપને ઘેરે આવી હતી. પછી કે સાહેલી સુણ સાહેલી મારી નણદલ મેલા બોલે હૈયામાં દાદે રે સુણ સાહેલી સાહેલી સુણ સાહેલી મારી નણદલ મેલા બોલે હૈયામાં દાજે રે સુણ સાહેલી સુણ સાહેલી સુણ સાહેલી. ગાજે રે સુણ સાહેલી સાહેલી સુણ સાહેલી મારી દેરાણી દુઃખ રાધીએ ગાજે રે સુણ સાહેલી સુણ સાહેલી સુણ સાહેલી. રાહડો લે છે, રાહડો આનંદનું પ્રતીક છે, એમાં એનું દુઃખ વ્યક્ત કરે છે સાહેબ, હળવી થાય છે પોતે. હા ક્યા વાત વાજો.
છજી ના વાદે રે સુણ સાહેલી સાહેલી સુણ સાહેલી મારી જેઠાણી જગરો માંડે છજી ના વાદે રે સુણ સાહેલી સુણ સાહેલી સુણ હીરબાઈબેન રોયા અને અમારી રાસ લેતી દીકરી રોવા માંડી સાહેબ. આંસુ છે ને એ બધા પ્રદેશની ભાષા છે. ફરીવાર સાંભળ્યો સાહેબ, આંસુ છે ને એ બધા પ્રદેશની ભાષા. વેદના છે આ દેશની મૂડી છે. આ દેશ આંસુઓનો દેશ છે. આ ભૌતિક સુખનો દેશ નથી સાહેબ. આ આંસુનો, આ વેદનાનો દેશ છે. બાપુ કહે છે ને, વેદના લાવો, તમારી વેદના લાવો, તમારું દુઃખ હોય મને દઈ દો. આ વેદનાનો દેશ છે. એટલે મારે એક પ્રસંગ કેવો છે સાહેબ, તમને સાંભળજો મિત્રો. ત્યાં સુધી ગૌર કરતાની વાત સાચવજો. તમે ઘણી વાર સાંભળી છે, મેં ઘણી વાર કીધી છે, પણ સોનું છે ને એ સોનું રહેવાનું છે ને કોઈ દી કાટ નહીં લાગે. આ વાત તો તમને કેદી નહીં ગમે કે જેથી હાવજ ખડખા હે, ગંગાજીમાંથી દુર્ગંધ આવશે અને સોનાને કાટ લાગશે, તેદી નહીં ગમે. પણ સોનાને કોઈ દી કાટ લાગે નહીં, હાવજ કોઈ દી ખડખાય નહીં, ગંગાજળમાંથી કોઈ દુર્ગંધ ન આવે. જોગીદાસ ખુમાણ બારવટીયો વગડાની માલિપા નીકળ્યો સાહેબ, અને એક 10-12 વર્ષની દીકરી ઢોરા ચારે છે. એકલી હો વગડાની માલિપા પ્રભુને ખોળે, અને બગડતા ધમા ધમા ઘોડલી નીકળી અને દીકરીને જોઈ ગયો બારવટીયો અને નીચા નેણ ડાલી. કોઈ દી બાપુ એને સ્ત્રીને સામે નજર નહોતી કરી જોગીદાસ ખુમાણે. કોઈ દી નહીં, કોઈ દી નહીં. એનું પ્રમાણ હું તમને આપું. 15 વર્ષ પહેલા અમે ભોવાયા જોવા, જોરુભાઈ ખુમાણ અમારા ગુજરિયા દરબાર, અમે ભોવાયા જોવા ગયા ઉમરાળા. ત્યાં એ જોગીદાસ ખુમાણનું પાત્ર લઈને જે ભોવાયો આવ્યો ને એને હવારો હવાર બેનો સામે જોયું નહોતું સાહેબ. કલ્પના કરો, એનું પાત્ર ભજવનાર મારા. આ તો હકીકત છે કે નીચા ને ઢાલી દીકરી પાસે જઈ જોગીદાસ ખુમાણે એટલું, દીકરી એકલી છો? હા એકલી છું ભાઈ. આજુબાજુમાં તમારા તારા પિતા, તારા કાકા, કોઈ મામા, મોટા ભાઈ કોઈ છે? કે ના કોઈ નથી, હું એકલી છું. કોઈ નથી? તો ના કોઈ નથી. એનું કહાની છે કે મારા માવતર તો મરી ગયા, મારા મામાનું ગામ છે ભાઈ, એના ઢોરા ચારું છું, મોટી થાઉં છું. એમ નથી કીધું બેટા મેં તને. આજુબાજુમાં કાકા, ભાઈ, મોટા બાપા કોઈ ન હોય ને એકલી વગડામાં તું ઢોરા ચારશો તો તારી આબરૂની ઇજ્જતની તને બીક નથી લાગતી? હે કે તારી આબરૂની ઇજ્જતની બીક નથી લાગતી? અને સાહેબ 18 વર્ષની દીકરીએ જવાબ આપ્યો તો બીક શેની લાગે જોગીદાસ ખુમાણ? એને ખબર નથી આ જોગીદાસ ખુમાણ છે. શેની બીક લાગે? હે જોગીદાસ ખુમાણના બારવટા હાલેરતા સુધી કોની તાકાત છે કે અમારી ઊંચી આમે આંખ કરી હગે સાહેબ? અને ઈ જ ક્ષણે બાપુ ઈ જોગીદાસ ખુમાણ રોઈ પીડ્યો છે. મેં ગાલી લખ્યા છે. દડ દડ આંખમાંથી આંસુ મળ્યા પડવા. અને હુરજ નારાયણ સામે પ્રાર્થના કરી કે હે હુરજ, મારું બારોટું હાલે ને આમાં હાલે એની મને પરવા નથી. ભાવનગર મહારાજ સમજે ન સમજે એની મને કોઈ પરવા નથી, પણ આવી દીકરીઓ મારી ઉપર વિશ્વાસ રાખીને ઢોરા ચારે છે ની એવી આબરૂ રાખજે. સૂરજ નારાયણ મારી ઇજ્જત રાખજે, મારા બાપ મારી આબરૂ રાખજે એવી. અને ભાવનગર તો ભાવનગર છે બાબુ. ભુજ મહારાજને મારી સલામ છે, જુનાગઢ નવાબને સલામ છે, જામનગર જામ સાહેબને સલામ છે, પણ ભાવનગર ભાવનગર છે સાહેબ. 18 પાદરના ધણીની વાત કરું તો એક જ ભાવનગર રાજમાં બાપુ એક એવો નિયમ હતો કે પ્રજાના ઘરમાં ચોરી થાય તો રાજને જાણ કરવાની, બસ કે અમારા ઘરમાંથી આટલી ચોરી થઈ તો રાજ ચોરને પકડી દે સાહેબ. ગઢવી સાહેબ, રાજ ચોરને પકડી દે અને રાજ તરફથી ભરપાઈ કરવામાં આવે સાહેબ. બીજો ત્રીજો રસ્તો જ નહીં. તમારે મહારાજને કહી આવવાનું, દરબારગઢમાં ભાવનગર મહારાજને કહી આવવાનું. પણ એ તો રાજા સાહેબ આ નિયમ હતો. પણ મારે જે વાત કરવી છે તો 54-55 જે દેશ આઝાદ થઈ ગયો, 47-48 અને દેશ સ્વતંત્ર થઈ ગયો, મહારાજા કૃષ્ણકુમાર સિંહજી તેથી
મદ્રાસમાં ગવર્નર તરીકે હતા અને એ દરમિયાન ભાવનગરની પાસે ટાણા ગામના ખેડૂતના કોક બળદ ચોરી ગયું અને એને ખબર પડી કે મારા બળદ કોક લઈ ગયું. એટલે એને ખબર કે આપણે ભાવનગર મહારાજને કહીએ કે અમારા બળદ ચોરાઈ ગયા. હવે એને ખબર નથી દેશ આઝાદ થઈ ગયો, દેશ સ્વતંત્ર થઈ ગયો, રાજાશાહી ખતમ થઈ ગઈ, પણ હવે અટાણે ઘણાને ખબર નથી. તો તે દી ક્યાંથી હોય છે અટાણે ક્યાં કોઈને ખબર છે. અને ગયો ભાવનગર. ભાવનગર બાપુને મારે મળવું છે, મહારાજને મળવું છે. તો કઈ તો મદ્રાસ છે. મદ્રાસ ગયો સાહેબ ટ્રેનમાં બેહીને અને મુલાકાત માગી ગવર્નર તરીકે કૃષ્ણકુમારસિંહજીની. અને મુલાકાત માગી અને મુલાકાત આપી ભાવનગર મહારાજાએ કે આવવા દો એને. આવ્યો એટલે મેલા ગેલા લુગડા ટ્રેનમાં બેહીને ગયેલો બિચારો હાથ જોડીને કે બાપુ જય માતાજી. તો કે જય માતાજી. શું આવ્યા, જાત્રા કરવા આવ્યા આ બાજુ? તો કે ના બાપુ જાત્રા કરવા નથી આવ્યો, તમારી પાસે જ આવ્યો છું. અરે અહીંયા આવવાનું કારણ? બાપુ મારા બળદ ચોરી ગયું કોક. કે મારા બળદ કોક લઈ ગયું. ભાવનગર મહારાજ તો સમજણનો હિમાળો કહેવાય ને બાપુ. એને ટ્યુબલાઇટ થઈ ગઈ કે આ માણસને ખબર નથી કે દેશ આઝાદ થઈ ગયો, રાજાશાહી ખતમ થઈ ગઈ, વર્ષો અહીંયા ગયા. તોય બિચારો આવ્યો જ, પણ ખુલાસો ન કર્યો અને બળદ લઈ ગયા. તો ઘા આલે એટલા રૂપિયા બીજા બળદ લઈ જાય. ઈ ભાવે ના સાહેબ, ઈ ભાવ